ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને માનવજ્યોત સંસ્થાની મદદથી સારવાર પરિવારને સોંપાયો। આરટીઓ સર્કલ પાસેથી આશરે 22 વર્ષનો એક યુવાન ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો। તેના જમણા હાથની 3 આંગળીઓમાં ગંભીર ઈજા થતાં સ્થિતિ ચિંતાજનક બની હતી। ઘટનાની જાણ થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા યુવાનને તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। તબીબી તપાસ દરમિયાન ઈજાગ્રસ્ત આંગળીઓની સારવાર માટે સર્જરીની જરૂરિયાત હોવાનું સામે આવ્યું હતું। દરમિયાન યુવાન પાસેથી મળેલી માહિતીના આધારે સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ બિહાર પોલીસની મદદથી તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો। પરિવારજનો ભુજ પહોંચ્યા બાદ યુવાનની વધુ સારવાર કરાવવામાં આવી હતી। ભુજની ઓધવરામ સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર રાજેશભાઈ ગોરી દ્વારા પણ માનવતાના ધોરણે યુવાનની સારવાર કરવામાં આવી હતી। સારવાર બાદ પરિવારજનો યુવાનને પોતાના વતન બિહાર લઈ ગયા હતા। આ માનવતાભર્યા કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી અને રફીક બાવા સહિતના લોકોએ સહયોગ આપ્યો હતો। રિપોર્ટ કરણ વાઘેલા, ભુજ। બિહારનો એક યુવાન રખડતો ભટકતો ભુજ પહોંચ્યો હતો અને ભુજમાં આરટીઓ પાસે પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું હતું। ત્યાંથી કોઈક જાગૃત નાગરિકનો અમને ફોન આવ્યો કે અહીં એક યુવાન રખડે ભટકે છે ને એનો હાથ સડી ગયો છે। તો અમે લોકો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી યુવાનને અમે જનરલ હોસ્પિટલ લઈ ગયા। એના હાથની 3 આંગળીઓ સડી ગઈ હતી અને ખૂબ જ દુર્ગંધ મારતી હતી। તો આમ તો એનું ઓપરેશન કરાવવું પડે તેમ હતું અને 3 આંગળીઓ કપાવવી પડે તેમ હતી, પણ અમે લોકોએ જનરલમાં એની સારવાર કરાવી। ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ એના પાસેથી યુવાન પાસેથી જે માહિતી મળી એના આધારે બિહાર પોલીસનો સંપર્ક કરી અને એનો ઘર પરિવાર શોધી કાઢ્યા। એની માતા અને એનો ભાઈ એને તેડવા ભુજ આવ્યા। એ પહેલાં અમે લોકોએ ભુજના ઓધવરામ સર્જિકલ હોસ્પિટલના આદરણીય વંદનીય ડૉક્ટર રાજેશભાઈ ગોરી પાસેથી એની સારવાર કરાવી અને એને એટલી સારવારમાં રાહત મળી કે જેથી યુવાન સ્વસ્થ બન્યો। થોડીક એને દર્દમાં પણ રાહત મળી અને ત્યાર પછી એના માતા અને એના ભાઈ જે ભુજ આવ્યા હતા એ એને બિહાર તેડી ગયા। આવી રીતે આ યુવાન કે જેનો હાથ સડી ગયો હતો એની પણ ભુજના સેવાભાવી ડૉક્ટર રાજેશભાઈ ગોરીએ સારી એવી સારવાર કરી અને એને દર્દમાં રાહત અપાવી, જેના કારણે આ યુવાન ફરી પાછો પોતાના ઘર સુધી પહોંચ્યો છે અને પરિવાર સાથે ફરી એનું મિલન પણ થયું છે।